જગત મૂવીના પ્રમોશનમાં સ્ટાર કાસ્ટો વડોદરા આવ્યા। વડોદરા શહેરના ગોત્રીવાસના રોડ પર આવેલા નીલાંબર મોલમાં પીવીઆર થિયેટર ખાતે જગત મૂવીનું પ્રમોશન કરવામાં આવ્યું હતું, જેમાં જગત મૂવીના પ્રોડક્શન હીરો યશ સોની અને હિરોઈન રિદ્ધિ યાદવ તથા અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોડક્શન ડાયરેક્ટર વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા। અનંતા દ્વારા આ પિક્ચરને પ્રમોટ કરવામાં આવ્યું હતું અને તેનાથી પણ વધુ સારું એ છે કે આ મૂવી વડોદરાના યુવાનો દ્વારા લખવામાં આવી છે। જગત મૂવી એક એવી મૂવી છે કે જેના બાળક ઉપર બતાવવામાં આવી છે। આ મૂવીના નાના બાળકોને ગુડ ટચની કોઈ સમજ ન હોતી નથી, તેમજ નાના બાળકોને કોઈ પણ ઘોડવીને પટાવીને લઈ જતું હોય છે, તે આ મૂવી ઉજાગર કરવામાં આવેલ છે અને ફેમિલીને પણ જાગૃત કરવામાં આવેલ છે। બહુ યુનિક એક્સપિરિયન્સ હતો, કારણ કે આગળ આ છે ને પર્ટિક્યુલર જનરલી અહીંયા જે પ્રકારની ફિલ્મ બનતી હોય કે જેમ મારી આગળની ફિલ્મો છે એ પ્રકારના કોઈ બેકડ્રોપની આ ફિલ્મ નથી। આ એક અલગ જ વાર્તા છે, અલગ જ કન્સેપ્ટ છે, અલગ જ જોનરા છે। બહુ જ સેન્સિટિવ મુદ્દો છે, ચાઇલ્ડ મિસિંગ કેસનો મુદ્દો છે અને બહુ જ રિયલિસ્ટિક ફિલ્મ છે। આપણે જેમ આસપાસના આપણે લોકો છે, આપણે આસપાસ રમતા બાળકો છે, તમારા પાડોશના કે તમારા ફ્લેટના કે તમારા આસપાસના, એ જ બાળકોની અને એ જ એમના પેરેન્ટ્સની આપણે જે પોલીસ વેન જોઈએ છે અને પીએસઆઈને જોઈએ છે, પોલીસને જોઈએ છે, એ જ પોલીસની આ ફિલ્મ છે। બટ એમની લાઈફમાં જ્યારે આવું કંઈક થાય ત્યારે એ લાઈફ કઈ રીતે બદલાઈ જાય છે, કેટલા મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લે છે, એ આ ફિલ્મની વાત છે। અને આઈ ફીલ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે કહેવાય છે અને બહુ જ સારી રીતે કહેવાય છે કે લોકોનો આટલો પોઝિટિવ પ્રતિસાદ અમને મળી રહ્યો છે। લોકોનો બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી ફિલ્મને જગત, અને લોકો જાગૃત થઈ રહ્યા છે એક રીતે, કઈ રીતે બાળકો સાથે વ્યવહાર હોવો જોઈએ, કઈ રીતે બાળકોની કાળજી રાખવાની હોય, એવું ઘણા રિવ્યૂઝમાં તમે એ જોયું કે કઈ રીતે આપણે એમની કાળજી લેવાની હોય ને આ ફિલ્મથી તમે જુઓ તો બહુ પોઝિટિવ ફીલ થઈ રહ્યું છે કે જ્યારે અમારા એફર્ટ્સને આટલી સારી રીતે જોઈ રહ્યા છે લોકો। ફૂલ ફેમિલી લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે અને બધા જ ખુશ થઈ રહ્યા છે। જે પ્રમાણેનો ટ્વિસ્ટ છે ફિલ્મ્સમાં, જે પ્રમાણેની સસ્પેન્સ વાત છે અને જે ખુલી રહ્યા છે, જે શોકિંગ વેલ્યુ છે, લોકોને શોકિંગ વેલ્યુ ફીલ થઈ રહી છે, બહુ સારું ફીલ થઈ રહ્યું છે આટલા સરસ ગંભીર મુદ્દા પર આ ફિલ્મ બનાવવામાં આવી છે। ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસો વધી રહ્યા છે, જે થાય એના પર બનાવ્યું છે, એ પાત્ર તમારું કેવું રહ્યું અને કેટલું કઠિન હતું પોલીસ ઓફિસરનો રોલ કર્યો? એક કોમેડી તમે પાત્ર કર્યો છે અને આનાથી બિલકુલ વિપરીત આ પાત્ર છે। એકચ્યુઅલી તમે જે પ્રમાણે વાત કરી, અમે લોકોએ પહેલાં એકચ્યુઅલી ડેની જીગર શૂટ કરી હતી અને ડેની જીગર એકદમ કોમેડી ફિલ્મ હતી, એકદમ લાઉડ કેરેક્ટર હતું। ડેની જીગરમાંથી બીજા દિવસે જ, એટલે એક પણ દિવસના લગભગ 6 કલાકે અમે લોકોએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધેલું। આમ જોવા જઈએ તો 6 કલાક પણ પૂરા નહીં। સો એક એક્ટર તરીકે તો બહુ મોટી વાત હતી મારા માટે કે આટલા ઓપોઝિટ કેરેક્ટર્સ મને એક સાથે પ્લે કરવા મળ્યા। બીજી વસ્તુ કે જે સિરિયસ મુદ્દાની વાત છે આ ફિલ્મમાં, ચાઇલ્ડ મિસિંગ કેસની વાત છે, નહીં કે પર્ટિક્યુલર ચાઇલ્ડ ટ્રાફિકિંગ કેસની। તો ચાઇલ્ડ મિસિંગ એઝ અ પર્ટિક્યુલર કેસ જ એટલો બધો સેન્સિટિવ કેસ છે। એક બાળકનું ખોવાઈ જવું એ બહુ મોટી ઘટના છે। તો જ્યારે જેટલી મોટી ઘટના ને એટલા જ તમારા નાના પગલાઓ પણ બહુ મેટર કરતા થઈ જાય છે। એટલે એ વસ્તુ આ ફિલ્મે ખાસ શીખવી કે કેટલી નાની ડિટેલ્સ, કેટલા નાના એક્સપ્રેશન્સ, કેટલી નાની વાત કેટલું બધું મેટર કરે છે જ્યારે એક સસ્પેન્સ ફિલ્મ કે પછી આ પ્રકારની સેન્સિટિવ ફિલ્મ તમે બનાવતા હો ત્યારે। હા, નમસ્કાર। પહેલાં તો હું પ્રશાંત બારોટ અને જગત મૂવીમાં હું હિરોઈનના ફાધરનું કેરેક્ટર પ્લે કરું છું। એક અલગ પ્રકારનું વિષય વસ્તુ, પેરેન્ટિંગ કેટલું અગત્યનું છે એ વાતને વાચા આપે છે। થોડા અલગ વિષયને અલગ રીતે ટ્રીટમેન્ટ કરીને એક ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય એવો આ વિષય વસ્તુ છે અને હું આશા રાખું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ પસંદ પડશે। મુખ્ય થીમ શું છે આ મૂવી? મેં હમણાં કહ્યું એમ પેરેન્ટિંગ, આપણે જાણીએ છીએ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ એક આપણા સમાજની સમસ્યા બની રહી છે અને એ ટ્રાફિકિંગમાં બાળકો સાથે કેવો દુર્વ્યવહાર થાય છે એ વાતની થોડી વાત કરી છે। એ સિવાય પેરેન્ટિંગ એટલે કે બાળકને આપણે કેવી રીતે એજ્યુકેટ કરવું કે એમને કોઈ પણ વ્યક્તિ દ્વારા આ પ્રકારની કન્નડગત થતી હોય અથવા તો
આજની ભાષામાં કહીએ તો ગુડ ટચ કે બેડ ટચની બાળકને આપણે સમજણ આપીએ તો એ બધા વિષયને થોડું અલગ રીતે વણી લઈને એક સત્ય ઘટના ઉપર આધારિત પ્રેરિત આ ફિલ્મ છે. થેન્ક યુ સો મચ. મારે તમારી સામે જોવાનું છે કે કેમેરામાં જોવાનું છે? આ કેમેરામાં. સો જગતમાં હું દીપ્તિ નામનું કેરેક્ટર પ્લે કરું છું જે સિંગલ મધર છે અને જ્યારે સિંગલ મધર હોય ત્યારે એમની લાગણીઓનું સેન્ટર એમનો સન હોય, એમનું ચાઇલ્ડ હોય. તો ધ ચાઇલ્ડ ગોઝ મિસિંગ. પછી એનું શું થાય છે, શું નહીં, કેવી રીતે, સો એ રિપોર્ટ લખાવા જાય છે, ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે અને એ કેવી રીતે અનફોલ્ડ થાય છે એના વિશેની આ સ્ટોરી છે. સો ચાઇલ્ડ ટ્રાફિકિંગ એ બહુ જ એક સેન્સિટિવ અને બહુ જ ઇમોશનલ મુદ્દો છે આપણી સોસાયટી માટે. આપણને એવું કહીએ છીએ કે બાળકોએ ભારતનું ભવિષ્ય છે. કોઈ પણ દેશ માટે બાળકો બહુ જ ઇમ્પોર્ટન્ટ એનો એક ભાગ છે. તો ચાઇલ્ડ ટ્રાફિકિંગ કયા હદે અને કયા સ્તરે થઈ રહ્યું છે અને આપણી આસપાસ જ એવા લોકો છે જેનાથી આપણે આપણા બાળકને સુરક્ષિત રાખવાનું છે. ગુડ ટચ, બેડ ટચ એ બધું આપણે શીખવીએ છીએ પણ ક્યાંક કદાચ આપણા સરાઉન્ડિંગમાં જ આપણું કોઈ ફેમિલી મેમ્બર હોય અને એનાથી જો આપણા ચાઇલ્ડને અબ્યુઝ થતું હોય તો કદાચ આપણે ક્યાંક એમાં પાછા પડીએ છીએ ઓળખવામાં. તો એના વિશેની એના વિશે અવેરનેસ ફેલાવવા માટેની આ એક ફિલ્મ છે. સોશિયલ મીડિયાવાળા આટલા સ્પીડી જમાનામાં બાળકોનો વિકાસ સાચાટમાં વૃદ્ધિ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, શું આપણે માનતા છે? સો ઇટ ઇઝ બોથ ધ વેઝ. એટલે એક સિક્કાની બે બાજુ હોય છે. તો સોશિયલ મીડિયા જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો ઇટ ઇઝ અ સોર્સ ઓફ લર્નિંગ. બહુ જ બધી વસ્તુઓ છે જે તમે શીખી શકો ઘરે બેઠા દુનિયાના કોઈ પણ ખૂણેથી. અને જો એનો ઓવરડોઝ થઈ જાય, જો એના પર પેરેન્ટલ કંટ્રોલ નથી રહેતો તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ, વેરી વેરી ડેન્જરસ. થોડાક સમય પહેલાં જ પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસ ગયો છે. ગુજરાતી સંસ્કૃતિ ફરી ઉજાગર થાય તે માટે નમ્ર પ્રયાસો કરવામાં આવે, શું વિચારો છો? મને નથી લાગતું કે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવાની જરૂર છે. જ્યારે આપણી સામે આપણી પાસે આટલા સક્ષમ પ્રોડ્યુસર્સ છે કે જે જગત જેવી ફિલ્મને બેક કરે છે, જે અલગ અલગ ટેસ્ટની ફિલ્મો બનાવે છે તો અને ગુજરાતી ઓડિયન્સ બહુ જ દિલથી એને વધાવે છે. તો મને લાગે છે કે ગુજરાતી ભાષાને ઉજાગર કરવાની જરૂર નથી. બસ એ આપણી અંદર ધબક્યા કરે, એ જીવ્યા કરે, એના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ જેનાથી ગુજરાતીઓ તો દેશના ખૂણે ખૂણે છે અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મારું ગુજરાતી એવું કહેવાય છે. એટલે આઈ ડોન્ટ થિંક કે એને ઉજાગર કરવાની જરૂર છે. બટ યા આઈ એમ પ્રાઉડ ટુ બી ગુજરાતી. ચૂંટાઈ છે. હું જગત મૂવીનો પ્રોડ્યુસર છું. અત્યાર સુધી ઘણા ગુજરાતી મૂવી બનાવ્યા છે અને અત્યાર સુધી ગુજરાતી લોકોએ બહુ સાથ સહકાર આપે છે, બહુ સપોર્ટ કર્યો છે. આજે હું એક વિનંતી કરવા આવ્યો છું તમને બધાને. એઝ અ ગુજરાતી, એઝ અ વડોદરાનો વ્યક્તિ, હું વડોદરાથી બિલોંગ કરું છું અને મારે દરેક વડોદરાવાસીઓને એક વિનંતી છે કે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ ત્યારે જ આવશે ત્યારે દરેક ગુજરાતી લોકો થિયેટર બનીને ગુજરાતી મૂવી જોશે અને એનાથી ઇન્ડસ્ટ્રી ચાલશે અને ઇન્ડસ્ટ્રીના ઘણા સારા કલાકારોને એક ચાન્સ મળશે. આ મૂવી અમે જે બનાવ્યું છે એ આજે તમારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ શું છે એનું જ્ઞાન આપવા માટે બનાવ્યું છે. એટલે આ મૂવી હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે જરૂરથી થિયેટરમાં જઈને જોવે. આ તમારા પોતાના પરિવાર માટેનું મૂવી છે, તમારા પરિવાર માટે બહુ અગત્ય મૂવી છે. તો ખાસ તમે જઈને જો થિયેટરમાં ગુજરાતી મૂવીને પ્રોત્સાહન આપો. થેન્ક યુ. તમને આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર એવો છે કે હંમેશા અમે લોકો અત્યારે જેટલા બી ગુજરાતી મૂવી બનાવ્યા એ અલગ અલગ લેવલ પર બનાવ્યા છે, અલગ અલગ રીતે બનાવ્યા છે. છેલ્લો દિવસથી માંડીને તમે કૃષ્ણદાસ પેન જો કે છેલ્લે પ્રસંગો જો કે બસ જો તો અમારે એક સારો મેસેજ સંસ્થા તરીકે સમાજને આપવો હોય છે. સમાજને જો સારો મેસેજ પાસ થાય તો ગુજરાતી મૂવી જોઈને કે કોઈ પણ મૂવી લેંગ્વેજ મૂવી જોઈને જ્યારે સમાજ સારી શરૂઆત કરે ત્યારે પોતાના સારા ગુણો આવે એની અંદર એના માટેની આ વિચાર કરવા માટેની આ મૂવી બનાવે છે.